વાત સુરતની કરીએ। સુરતના લિંબાયતમાં પાણી ઓસરવાનું શરૂ થયું। મીઠી ખાડી વિસ્તારમાં મુખ્ય માર્ગો પરથી પાણી ઓસર્યા। રહેણાંક વિસ્તારમાં હજુ પણ ગળાડૂબ પાણી છે। પાણી ઓસરવાનું શરૂ થયું છતાં હજુ કોઈ રાહત નથી। ફાયર વિભાગની ટીમ કામગીરી કરી રહી છે। હજુ પણ અનેક લોકો પોતાના ઘરમાં કેદ છે। हमारी साथे जोड़ाया है संवाददाता राकेश ब्रह्मभट्ट। राकेश, हजू पानी ओसरवानी भले शुरुआत थई होय परंतु રહેણાંક विस्तारमां हजू पण गड़ाडूब पाणी छे। शुं स्थिति छे त्यानी? પૂરનો આજે ત્રીજો દિવસ છે। મેઘમહેર ભલે હાલ તેમાંથી લોકોને રાહત મળી હોય પરંતુ ખાડીપુરમાંથી લોકોને રાહત મળી હોય તે વાત હજી સ્વીકારી શકાય તેમ નથી, કારણ કે આ પ્રમાણેની સમસ્યા હજી પણ ઠેરની ઠેર જોવા મળી રહી છે। તસવીર લિંબાયત ઝોન વિસ્તારમાં આવેલા મીઠી ખાડીના છે કે જ્યાં કમરથી ઉપર સુધીના પાણી છે તે અહીં જોવા મળી રહ્યા છે અને જોઈ શકાય છે તેમ કે ખાડીપુરના પાણી હજી સંપૂર્ણ રીતે ઓસર્યા નથી, ત્યારે લોકોની હાલાકી હજી પણ યથાવત છે। ત્યારે અહીંના સ્થાનિક વિસ્તારના અગ્રણી જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું। જી, આપકા નામ? મારું નામ રાણા હામિદ એમ, સર્વ એકતા ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છું। જી, બતાવજો કઈ રીતની હાલ પણ પરિસ્થિતિ? બે દિવસ કરતાં આજે સારી પરિસ્થિતિ સારી છે અને પછી કામગીરી ચાલુ છે। જોઈ શકો છો જે લોકોને સ્થળાંતર કરીને સ્કૂલોમાં જમવાનું, પાણી વિતરણ ને બધી સુવિધાઓ ચાલુ છે। સાફ સફાઈ બી જ્યાં જ્યાં પાણી ઉતરી ગયા ત્યાં કામગીરી એસએફસીની ચાલુ છે અને સંસ્થાઓ દ્વારા બી કામ કરી રહ્યા છે અને મેડિકલ ટીમ બી અહીંયા હાજર છે। પરંતુ હજી પાણી સંપૂર્ણ રીતે ઓસર્યા નથી। કેટલા લોકો હજી પણ પોતાના ઘરોમાં? હજુ કમસે કમ સ્થળાંતર 2000 લોકોની અંદર લગભગ 700 ઘર હજુ બાકી છે। એ લોકો બી લગભગ અત્યારે બપોર સાંજ સુધી પાણી વધુ લોકોને છે તે રેસ્ક્યુ કરવામાં આવ્યા છે, ત્યારે અહીં સમજી શકાય છે કે કઈ રીતની લોકોની હાલાકી છે। બીજી તરફની તસવીરો આપને એ બતાવવાનો પ્રયત્ન કરીશું કે કોર્પોરેશનની જે ટીમ છે તે હાલ સ્થળ ઉપર મોજૂદ છે અને જે મીઠી ખાડી વિસ્તારમાં ભરાયેલા પાણીનો નિકાલ છે તે જે મોટર પમ્પિંગ દ્વારા ખાડી મારફતે છે તે કરવામાં આવી રહ્યો છે। ખૂબ જ જે છે તે હાલાકી અને લિંબાયત કરવો પડ્યો છે, કારણ કે દર વર્ષે અહીં પરિસ્થિતિ છે તે ઠેરની ઠેર જોવા મળે છે। ત્યારે ફાયર વિભાગના અધિકારી પાસે જવાનો પ્રયત્ન કરીશું કે ફાયર અધિકારી શું કહી રહ્યા છે, કારણ કે ફાયર વિભાગના જે જવાનો અને અધિકારી સતત છે તે છેલ્લા 3 દિવસથી સુરત શહેરની અંદર રેસ્ક્યુ કામગીરી છે તે કરી રહ્યા છે। સર, જણાવજો કઈ રીતની પરિસ્થિતિ અને હાલ કેટલા લોકોનું રેસ્ક્યુ? ટોટલ 2 દિવસથી રેસ્ક્યુ કામગીરી ચાલે છે। આજે પાણી ઘણા ઉતરી ગયા છે, લોકોની અવરજવર વધી ગઈ છે, અહીંથી અવરજવર કરી શકે છે, એટલે જીવન જરૂરિયાતની વસ્તુ પોતે લઈ જઈ શકે છે। ફાયર બ્રિગેડ લગભગ 24 કલાકથી ખડે પગે કાર્યરત છે। કેટલા ફીટ પાણી હજી પણ અંદર ભરાયેલા છે? હવે લગભગ 1-1.5 ફૂટ જ પાણી હશે। ડીપ એરિયામાં છે 2 થી 3 ફૂટ પાણી, એટલે માણસોની અવરજવર થઈ શકે છે મતલબમાં। તો બિલકુલ પાણી ઓસરવાની શરૂઆત છે તે ડાયમંડ સિટી સુરતમાં શરૂ થઈ ચૂકી છે, કારણ કે છેલ્લા 2 દિવસથી વરસાદે વિરામ લીધો છે। ત્યારે વરસાદે વિરામ લેતા હવે લોકોએ માંથી છે તે લોકોને રાહત મળી નથી। ખાસ કરીને જે ખાડીઓ છે તે ભયજનક સપાટીથી ઉપર વહી રહી હતી અને તેના કારણે છે તે લોકોએ પારવાર મુશ્કેલીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। જોકે જોવાનું એ રહે છે કેટલા સમયની અંદર આ સંપૂર્ણ રીતે ખાડીના પાણી ઓસરે છે અને લોકોને સંપૂર્ણ રીતે રાહત મળે છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।